રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા તથા ધોરાજી ઉપલેટા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, મહિલા મોરચાની મહિલાઓ આ કાર્યક્રમની અંદર નારી શક્તિનું પ્રદર્શન તથા માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ પ્રસારણમાં જોડાઈ નારી શક્તિના વિવિધ વિષય તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવાયું હતું કે આ કાર્યક્રમમાં ઉપલેટા તથા ધોરાજી તાલુકાની મહિલાઓ ભાગરૂપે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલા સશક્તિકરણના સંદર્ભમાં અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા વિવિધ યોજનાઓમાં કઈ રીતે આપણી બહેનો માતાઓ પગભર થાય એનું શુદ્ધ માર્ગદર્શન અપાવ્યું અને ગુજરાત સરકાર દ્વારા 250 કરોડનું યોગદાનનું વિતરણ આજે માનનીય મુખ્યમંત્રી દ્વારા પણ આજરોજ થયું। હું એક સ્પષ્ટ માનું છું કે મહિલા સશક્તિકરણ એ ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખાલી નારો નથી, એ ખરેખર ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા છે। કઈ રીતે આપણી બહેનો માતાઓ સશક્ત થાય, એ પગભર થાય, એ ખરા અર્થની અંદર એ નારો નથી, એ અમારી પ્રતિબદ્ધતા છે। અને આજે આપણા મારું નામ ભાલોડિયા નિરાલી। આજનો કાર્યક્રમ છે નારી શક્તિ વંદના કાર્યક્રમ, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને સખી મંડળ વિશેની જે માહિતી હતી તે બધી માહિતી મેળવી અને લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો। એમાં વધારે પડતા બહેનોએ ભાગ લીધો અને બહેનોની યોજના હતી જેના વિશે બધા બહેનોને માહિતગાર કરવામાં આવ્યા અને બહેનોને સખી મંડળથી શું લાભ થાય તેના વિશે માહિતી આપવામાં આવી। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।